કોઈ માવા તમાકુ પાન કોઈ ખાતો નથી. એટલે મુખવા જોવે તે એમાં મુખવા એટલે જ જવે આપણે કોઈને લેસન નથી ને કઈ એટલે. પછી હાલો હું બે કડી ગીત ગાઉં. દર્શક મિત્રને ગમશે તો પાછા યાળ પંપાળને જજવાના પાણી જજવાના પાણી એ લાલ જાણી રે પ્રભુજી મારા. જો મારી પતંગ જો ગાઈસ, અત્યારે જો મારી પતંગ. હાલો હાલો હવે. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अभी यहाँ पे मम्मी जो है वो यहाँ पे कुछ काम कर रहे हैं। શું કરો છો મમ્મી? એ ભાઈ વરિયાળી અમે કરું છું, મુખવા જોઈએ ને એમ આપણે મુખવા વિના તો હાલતું નથી. તો પછી આપણે ઘણા ટાઈમ થી તમે નથી બનાવ્યું. નથી બનાવ્યું એમ પછી કોઈ માવા તમાકુ પાન કોઈ ખાતો નથી. એટલે મુખવા જોવે તે એમાં મુખવા એટલે જ જવે આપણે કોઈને લેસન નથી ને કઈ એટલે. પછી હાલો હું બે કડી ગીત ગાઉં. કયું ગીત? જૂનું છે પુરાણી, કોઈ મિત્રોને ગમે તો પાછા લાઈક કરશે. દર્શક મિત્રોને હા ફરીથી બોલો. દર્શક મિત્રો દર્શક મિત્રને ગમશે તો પાછા લાઈક કરશે તો વળી ફરી બીજા ગાવું. ઓકે. બાકી અત્યારે તો હાવ પુરાણી ગીત છે વર્ષો પહેલાના. એમ તો ફરમાવો. ફરમાવો હાલો. યાળ પંપાળને જજવાના પાણી જજવાના પાણી એ લાલ જાણી રે પ્રભુજી મારા. કૃષ્ણ ભજન વના ભવયા કો બોલી સાધુ ચોપટિયાને લોટ નો દેતી પાક છે ધની વાટે રેતી રે પ્રભુજી મારા. કૃષ્ણ ભજન વના ભવયા કો બોલી. છે બહુ મોટું પણ એટલું ટૂંકમાં ગાવ, મારો રાગ નથી બરાબર. રાગ હાર જ છે મમ્મી તમારે. અત્યારે આ બધા જૂના ગીતો ગાવાય એ છે અત્યારે. હવે નાને તો કોઈને કઈ બહુ જાદુ યાદ નહીં હોય. તમારે જેમ મોટી એજ વાળા હોય એને વધારે યાદ હોય. મને યાદ બહુ રહે પણ મારા હાથ છે ને હમણાં શરદી છે એટલે વધારે ભારે છે. સરખો અવાજ નથી નીકળતો એમ. હા શરદી જેવું છે ને 2 દિવસથી. અને જો મિત્રો હવે અહીંયા અમારે જે રોડનું કામ છે એ શરૂ થઈ જવાનું છે હવે ટૂંક જ ગાળામાં. તો પછી આપણે જે આરસી કાર છે એ ચલાવીશું આમાં મસ્ત. એમાં શું કરો? હું જવા સવા રામાયણ જોવે છે પ્રોજેક્ટર માંથી. હારા જાવો ને તમે તો એટલી ઉંમરે દાંત હોય ને પછી હારા તો આવે જ ને. રામ જો એમ ને. આરતી છે અહીંયા બેઠી છે. આરતી શું કરે છો? મારા દિવસની તૈયારી ચાલુ રહી છે. એમ ગીત ગાવાનું. બેને હમણાં નવી ચેનલ શરૂ કરી છે ગીત ગાવા માટેની. બેન કે મને ગાવાનો શોખ છે એટલે હું ગીતની ચેનલ બનાવું. પ્રિપેરેશન કરું. એવું છે. તમે પણ કોમેન્ટ કરજો તો તમે કેશો એ ગીત ગાવાનો પ્રયત્ન કરીશ. ઓકે બરાબર ને વાંધો? બરોબર છે ને. એવું નહીં કે હું જો मैं और आरती देखो यहाँ पे टेरेस पे है और आरती देखो क्या મોટી પતંગ આજે ઉડાવીએ છીએ અમે. પવન છે ને એટલે. आज पवन बहुत ही ज्यादा है तो देखो ये बड़ी वाली जो पतंग थी ना वो भी उड़ा रहे हैं. એક જ એવી પતંગ છે કે અમે ઉડાવીએ છીએ ઈ આજે. કોઈ ઉડાવતું નથી અત્યારે. જોવો મારી પતંગ જો ગાઈસ. અત્યારે જો મારી પતંગ. મને જો હજી ઊંચે જવા દો. થોડોક હજી દોરો છે જવા દે ને તમ તારે. જો આરતી કેટલી ઊંચી ચડાવી જો. ચામડી નો લઈ જાય. ચામડી તો ઠીક પણ આ બહુ અત્યારે બળ કરે છે આ પતંગ. જોર લગાવે છે. જોર લગાવે છે. પવન પણ એમ છે હું કેવું પવન વધારે છે આજે. હા મહેશભાઈ તમે બ્લેક ટી શર્ટ પહેરો પતંગ તમારી બ્લેક.
હા ये बात સાચી હો. તમારા પતંગ નામ નજર ન લાગે શું કેવું? तो गाइज मैंने यहाँ पे थोड़ी बहुत पतंग उड़ाई थी और क्योंकि आज ना पवन देखो बहुत ज़्यादा है अभी और आरती भी यहाँ पे कपड़े सुखाने के लिए आई थी तो मैंने सोचा कि चलो थोड़ी उड़ा लेते हैं क्या મજા मारती આવી बराबर ગઈ ને ने? બાકી પણ हाँ, શું કેવું? ये मस्त वीडियो पण હા तो चलो હવે જઈએ नीचे देखो गाइज यहाँ पे ही पतंग पड़ी थी तो यहाँ से ही हमने मतलब उसको मतलब लिया वरना नीचे होती तो हम नहीं जाते हालो हालो હવે ઓય ચમડીની એમ રમતમાં સમડી સમડી બહુ હેરાન કરે છે આજે સમડીનું ઘર ચમડી અહીંયા જ ક્યાં ગઈ છે મહેશભાઈ તમારી ફ્રેન્ડ ફ્રેન્ડ ની સમડીનું ઘર જો આરતી આમ જ છે ક્યાં આજે છે? આ લીમડો છે ને એમ જ છે આમાં છે કે વા ઓલા ટાવરમાં? નહીં નહીં આમ જ છે ત્યાં અમે ટાવરમાં બેઠી હોય પણ એનો માળો અહીંયા જ છે તો હું ને પપ્પા જઈએ છીએ નીચે કેમ કે પાંજરામાં ઉંદર પકડવાની બદલે છસુંદર પકડાઈ ગઈ પૂરાઈ ગઈ છે તો આપણે શું કહેવાય, અહીંયા છે જો ઓ હલે છે જો પપ્પા એ હલે નકરી તો પપ્પા અહીંયા એને બહાર હવે કાઢી દે છે કેમ કે આખો દિવસ પાંજરામાં જ હતી કા પપ્પા તો બધો ગાઈસ તો પપ્પા અહીંયા બહાર સાર્વજનિક છે ને આ અમારું એટલે ત્યાં વહી જશે વહી ગઈ ને બિચારી વહી ગઈ તો ભાઈ પણ અહીંયા આવ્યા છે જોવા સો સુંદર પકડાણી ભાઈ આપણને એમ હશે કે ઉંદર હશે तो आज के व्लॉग के लिए इतना ही आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना मिलते हैं नेक्स्ट व्लॉग में थैंक यू सो मच फॉर वॉचिंग आओ जो